નવા આવેલા ગુરુજીને પરિચય નહીં હોય એટલે ટૂંકમાં પરિચય આપી દઉં છું, બાકીનો પરિચય છે. ઘનશ્યામભાઈ પંડ્યા, વજારપુર પ્રાથમિક શાળા, વતન મારું ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો છે અને હાલે જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક સંઘમાં પ્રચાર મંત્રીની જવાબદારી છે. હવે કાલે ડાભી સાહેબ એક સાહેબ અત્યારે નિષ્ઠામાંથી આપણે શીખ્યા છે. આપણું કર્તવ્ય કંઈક ને કંઈક આપણે ભૂલ્યા છીએ. કોઈ પણ માણસ પરિપૂર્ણ નહીં હોતો. હું પણ આજે તમારી સામે બોલો, હજારો કવિઓ મારામાં હશે, પણ કોઈને શું કર્યું એ મહત્વનું નથી, કેટલું જીવાય એ મહત્વનું નથી, એવું જીવાય એ મહત્વનું છે. એટલા માટે મેં કહેવાય છે કે જીવન તો એવું જીવી જાઓ, જીવન તો એવું જીવી જાઓ કે તમારા મૃત્યુના સમાચાર સાંભળીને સંસારની રાખ પણ રડી ઉઠે કે મારે આજે આ માણસને મારવો પડશે. મેં તો ઘણી વખત સાંભળ્યું, કારણ કે 1998 થી હું બહાર છું. હું આમલા અને લોકભાટી સણોસરા ગુરુકુળનો વિદ્યાર્થી છું. ના કહેવું પડે પણ આજે કહું છું કે મને કોઈ અભિમાન નથી કે હું જન્મથી બ્રાહ્મણ છું, પણ મને ગૌરવ છે કે આજે હું કર્મથી બ્રાહ્મણ છું. પતે જેવા ગુરુ પણ જોયું, શ્રેષ્ઠ ગુરુ પણ જોયું. કોઈ વ્યક્તિગત ખોટું લાગે તો એક રોટલી કે એક રોટલો આજે વધારે ખાઈ લઈશું. શિક્ષક કોને કહેવાય? શિક્ષક કેવો હોવો જોઈએ? શિક્ષક ચારિત્રવાન હોવો જોઈએ. શિક્ષક નિર્વ્યસની હોવો જોઈએ. શિક્ષક છે એ નીડર હોવો જોઈએ. શિક્ષકને કેનો ડર? ફોરેન ની અંદર ઘણા બધા એક્ઝામ્પલ બનેલા છે કે શિક્ષક કોર્ટની અંદર આવે છે તો જજ પણ ઉભો થઈ જાય છે. ને આજે આપણે એ લેવલે પહોંચીએ છીએ કે આપણને ટીટ ઉડાડવાના, સંડાસોની ગણતરી કરવાના અને સેને તો કૂતરાઓનો પણ ગણતરી કરવાના પરિપત્રો આપણે અંદર થઈ રહ્યા છે. કોઈ મહાન નથી. સાંભળજો, સજાગ અવસ્થાની અંદર કહું છું, કોઈ મહાન નથી. માણસ કર્મથી મહાન બને છે. માણસ એના કેરેક્ટરથી મહાન બને છે. જે પણ છત્રપતિ શિવાજી થઈ ગયા એની હાઈટ પણ મારી જેટલી જ હતી. મહારાણા પ્રતાપ થઈ ગયા એ પણ આપણી જેવા માણસ હતા. શ્રીરામ થઈ ગયા એ પણ આપણે જેવા મનુષ્ય હતા, પણ એના કર્મ અને એના કેરેક્ટર અને એની અંદર એનો સંકલ્પ એ એટલો મહાન હતો એટલે કે આપણે આજે આદર સાથે નામ લેતા પણ આપણને ગૌરવ અનુભવ થાય. એ કોઈ વિશેષ વ્યક્તિઓ નથી.